દિવાળી, છઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈ સુરતથી વધુ ટ્રેન દોડાવવામાં આવે તેવી કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે માંગ કરી। બિહારથી મોટી સંખ્યામાં લોકો સુરત સહિત રાજ્યભરમાં કામ કરે છે, ત્યારે આગામી સમયમાં દિવાળીનો તહેવાર અને છઠ પૂજાને લઈ લોકો પોતાના વતન જતા હોય છે। જો કે ટ્રેન હાઉસફુલ હોવાથી વધુ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને લખ્યો પત્ર। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં બિહાર માટે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા નથી, જેના કારણે લોકો ટ્રેનથી સુરત જતા હોય છે, પરંતુ હવે ટ્રેન પણ હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે વધુ ટ્રેન ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભૂતકાળમાં અને હાલમાં પણ યુપી કે બિહાર જેવી ટ્રેનોમાં જે પેસેન્જરોની હાલત હોય છે ખૂબ જ દયનીય હોય છે। ઘેટા બકરાની જેમ એક કોચમાં 300 માણસ ભરીને જતા હોય છે, ત્યારે બિહાર માટે કોઈ ટ્રેનની સુવિધા નથી। એક ટ્રેન જાય છે અવધ એક્સપ્રેસ, જે બી 12 માસ ફૂલ જતી હોય છે, રિઝર્વેશન બી લોકોને મળતું નથી। ખાસ કરીને બીજું કે હાલ દિવાળીનો તહેવાર છે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મોટેભાગની જે ટ્રેનો ચાલુ કરવામાં આવી છે તે પણ રિગ્રેટ થઈ રહી છે। ત્યારે મારી સરકાર પાસે માગણી છે કે આવનાર તહેવાર અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી વીકલી 2 કે 3 ટ્રેન બિહાર જવા માટે આપવી જોઈએ।